संजेली नगर में एक बार फिर से पंचायत और व्यापारियों के बीच टकराव की स्थिति बन गई है। ताजा मामला है गांव तट की जमीन पर बनी दुकानों को लेकर, जहां संजेली ग्राम पंचायत ने दखल हटाने की आखिरी चेतावनी जारी की है। पंचायत का कहना है कि ये दुकानें सरकारी जमीन पर अवैध रूप से बनी हैं। दूसरी ओर व्यापारी वर्ग का कहना है कि अगर पंचायत पहले गांव की गौचर और पड़तर जमीन से अवैध कब्जे हटवाए तो वे अपनी दुकानों को स्वयं हटा लेंगे, वह भी अपने खर्चे पर। इस पूरे विवाद के बीच संजेली नगर के 27 व्यापारियों ने हाईकोर्ट का दरवाजा खटखटाया है। व्यापारियों का आरोप है कि तालुका विकास अधिकारी और पंचायत बिना कोई उचित समाधान दिए सीधे दबाव बना रही है और नोटिस पर नोटिस थमा रही है। व्यापारी मंडल ने पंचायत की कार्यप्रणाली पर सवाल उठाते हुए कहा है कि चुनिंदा दुकानों को ही निशाना बनाना अन्यायपूर्ण है। हाईकोर्ट में याचिका दाखिल कर व्यापारियों ने न्याय की मांग की है और पंचायत द्वारा दिए गए सभी नोटिस और दस्तावेजों को कानूनी जांच के लिए प्रस्तुत किया है। अब देखना होगा कि कोर्ट इस पूरे मामले में क्या रुख अपनाता है और क्या संजेली के व्यापारियों को न्याय मिल पाएगा या नहीं। मारू एवं कहूँ है, हूँ संजेली वेपारी एसोसिएशन प्रमुख छूँ डिम्पलभाई देसाई, અને એવું કહેવું છે કે સંજેલી પંચાયતે જે નોટિસ આપી છે ને એ બિલકુલ ગેરકાયદેસર છે। અને બીજું કે મુખ્યમંત્રીને જે રજૂઆત થઈ હતી એ ગામતળ અને ગૌચર અને સંજેલી મેન બજારમાં વધારે કોઈ દબાણ હોય એને તોડવાની, પાકા દબાણ નહીં કે વેપારીઓને। પણ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, પણ ટીડીઓ સાહેબનું એટલું બધું મનસ્વી વર્તન હતું કે એમને અમે સમજાવ્યું કે સાહેબ તમે દબાણ તોડો એનો વાંધો નથી, પણ વેપારીઓને ખાલી કન્નડગત ન કરો। તો એ ટીડીઓ સાહેબ માનતા નથી ને અમે કાલે એમની જોડે ગયા હતા હાઈકોર્ટની રીટ લઈ કે અમે હાઈકોર્ટમાં રીટ કરી છે સાહેબ। તો હું કોઈ હાઈકોર્ટ દેખું નહીં, વધારે તમારે 2 તારીખ કાં તો પછી 3 તારીખે તો હું તોડી જ નાખીશ। મારા ઉપર એમ કે કોઈ મેં કીધું પંચાયત મંત્રીનો ફોન આવશે કે આ કોઈનું હું ચલાવવું નહીં, પણ હું તોડી નાખીશ એમ। એટલું બધું અમારા ઉપર પ્રેશર છે અને બીજા વેપારીઓ માનસિક રીતે એટલા બધા નાસી પાસ થઈ ગયા છે, કોઈ વેપારી કશું કરી જ બેસશે ને તો બધો જ એનો એ ટીડીઓ સાહેબ ઉપર જ જશે। અમને કાયદેસર ઠરાવ આપેલો હતો છે જ અને અમે 20-25 વર્ષથી ધંધો કરીએ છીએ, પંચાયતમાં ભાડું બી આપીએ છીએ અને સરકારશ્રી દ્વારા જો પરિપત્ર કરવામાં આવ્યો કે ગામના ગૌચરો તથા એ દૂર કરવા, એની જગ્યાએ ઓનલી ફોર અમને આ લોકો નોટિસો બજવીને કે તમે બિનકાયદેસર તમારું ગામતળમાં દબાણ કરેલ છે, હકીકતમાં અમારું બિનકાયદેસર છે નહીં, અમને ઠરાવ કરીને આપવામાં આવેલ છે। અને હકીકતમાં જે આ પાકા જે બાંધકામને જે ગૌચરો જે દૂર કરતા હોય તો પછી અમે અમારી રીતે સ્વ ખર્ચે દૂર કરી લઈએ, પણ અમને ખોટી રીતે બિનઅધિકૃત ગણવામાં આવેલ છે અને કાયદેસર છે જ નહીં, એવી અમારી રજૂઆત છે। અને જે આ પાકા દબાણો પંચાયત દ્વારા દૂર કરવામાં આવે અને ટીડીઓ સાહેબને વિનંતી છે ખોટી રીતે અમને માનસિક ત્રાસ ના આપે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।